सूर्याय नमः ओम भास्कराय नमः रविराय नमः भास्कराय नमः आदित्याय नमः आदित्याय नमः सूर्याय नमः आदित्याय नमः आदित्याय नमः। ગુડ આફ્ટરનૂન, દિલ સે સફર વિથ મિતુલ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આજે મસ્ત વેધર છે, એકદમ તડકો છે, બિલકુલ વરસાદ નથી, મસ્ત વાતાવરણ છે। જો તમે જોઈ શકો છો, મસ્ત વેધર છે, એકદમ તડકો છે। ઘણા દિવસ પછી કેવું કે આવો તડકો નીકળે વરસાદની સિઝનમાં તો આપણને પણ સારું લાગે। બારડોલીમાં તમે જોઈ શકો છો, નોર્મલ ચહલ પહલ છે સારી। આવી ગયો છું ઘરે, હવે જમવાનું રેડી હશે, હું જમવાનું જમીને હિરલ માટે ટિફિન ખાઈ જઈશ। ઘરમાં કેમ સાયકલ ચલવે એવું? હાથ પકડીને તો ચલો। બેંક પર આવ્યો છું, મારે કામ છે, મેં થોડીક પબ્લિક ફિયર તોડું છું, આ બહાર ઉતરીને ઉતારું છું। બધા જોઈ રહ્યા છે તો મને કંઈ ચિંતા નથી। થોડી ગભરાટ દેખાતી હશે તમને, પણ હવે મારી બીક તોડું છું, ધીમે ધીમે થોડો રિલેક્સ થાઉં છું, બેંકમાં જાઉં છું। હું આવી ગયો છું, મારું કામ પતાવીને પાછો ઘરે જાઉં છું કામ। બસ હું ઘરે આવી ગયો છું। મારા ઘર પાસે આવી ગયો છું। જો ગુલાબ કેટલા મસ્ત ઉભેલા છે, એકદમ મસ્ત છે। હું આવી ગયો છું મારો હોમ સ્વીટ હોમ। બસ ચા પીશ, બપોરનો ચાનો ટાઈમ થયો છે। થોડીક ચા પીએ, નાસ્તો કરીએ। કપ ઓફ ટી, એનાથી સૌથી રિલેક્સિંગ વસ્તુ છે ઘર આવીને શાંતિથી ચા પીવી। મમ્મી ને પપ્પા ને એ લોકો હોસ્પિટલે ગયા છે, ઘરે કોઈ જ નથી, હું એકલો જ છું। પછી હું પણ હોસ્પિટલે જઈશ, થોડી વાર આરામ કરી લઉં। ક્રિશિવને મમ્મીને હોસ્પિટલે લેવા જાઉં છું। ક્રિશિવે ત્યાં બહુ ધમાલ મચાવી છે, એટલે હિરલનો ફોન આવ્યો કે ક્રિશિવને લઈ જાઓ પાછા ઘરે, તો હું લેવા જાઉં છું। મેં વાઈફને ફોન કર્યો કે એ લોકોને નીચે જ મોકલાવી દે, એ લોકો નીચે જ આવે છે, હમણાં આવશે જ ક્રિશિવ, તમને દેખાશે। આવી ગયો ક્રિશિવ, જો દોડતો દોડતો, મમ્મી પણ આવી ગઈ। બહુ ધમાલ કરી ને? ત્યારે તમે બારડોલી મુખ્ય માર્ગ પર જાઓ તો એક મોટી સમસ્યા છે કે રક્ષાબંધનના કારણે ટ્રાફિક ઘણું છે, પ્લસ પોલીસે એક ટ્રાફિક ડ્રાઈવ ચલાવે છે, જેથી કરીને તમે ગમે તેમ વાહન પાર્ક નહીં કરી શકો, એટલે એના લીધે પાર્કિંગની સમસ્યા છે। અમુક જગ્યાએ મેઇન રોડ પર કેવું છે કે તમારા ડિવાઈડરનું કામ ચાલે છે, તો એના કારણે પણ તમારે કેવું કે અગવડતા પડે, એટલે બને ત્યાં સુધી બાઇક પર આવો તો સારું પડે। બાકી ગાડીમાં આવો તો કંઈ વાંધો નહીં, પણ દૂર પાર્ક કરીને ચાલવાની આદત રાખવી પડે। ને રજા મળી ગઈ છે, એ બી ફોર્મમાં છે, ઘરે જતી છે હવે આજે। હવે ફાઇનલી આટલા દિવસ પછી એને રજા મળી ગઈ છે, ને આ સાથે હું આજનો બ્લોગ પૂરો કરું છું। આવતીકાલે ફરી મળીશું। ગુડ નાઇટ, જોડાયેલા રહેજો મારી ચેનલ પર।